વિરલ આસમાની બેન કઈ જગ્યાએ અમારું પાર્શ્વનાથ નગર કોઓપરેટિવ સોસાયટી। અત્યારે શું સમસ્યા છે? સમસ્યા અત્યારે એ જ છે કે જે આ સોસાયટીવાળાઓને છે તકલીફ કચરાવાળાની, કે કચરાવાળાનો બહુ ત્રાસ છે, બહુ તકલીફ છે। એ આવે છે, કોઈનો કચરો લેતો નથી, કોઓપરેટ કરતો નથી અને દાદાગીરીમાં એવું કરે છે કે ભાઈ તમારાથી થાય તે કરી લો, પણ અમારું એવું કહેવું છે કે કચરાવાળાને પહેલાં તો બોલવાનો રાઇટ નથી। એણે સીધું એના જે કોન્ટ્રાક્ટર હોય એને જણાવવાનું હોય કે ભાઈ આ સોસાયટીને પ્રોબ્લેમ છે, બરાબર છે। તો હું એમ કહું એને પગાર મળે છે, એ પગાર લે છે, તો પછી અમારી સોસાયટી સાથે આવો અન્યાય શા માટે કરવામાં આવે છે? અને બીજું કે હરેક વાર તહેવારે બોણી પણ લઈ જાય છે, એનો બી અમને કોઈ પ્રોબ્લેમ નથી, ભાઈ કામ કરે છે તો નાનો માણસ લઈ જાય, અમે કોઓપરેટ કરીએ છીએ તો એ લોકો કેમ કોઓપરેટ નથી કરતા? અને બીજું અમે વેરો ભરીએ છીએ, અમે સુરત શહેરના નાગરિક છે, અમે વેરો ભરીએ છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, અમે બધી રીતે સરકારને કોઓપરેટ કરીએ છીએ। અને બીજું કે આ જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો અમને પણ જરાક પણ સપોર્ટ નથી કરતા। ખાસ કરીને નેન્સીબેન માટે હું ખાસ કહીશ કે નેન્સીબેન જેવું કોર્પોરેટર આજ પછી અમે જરાક પણ એરિયામાં ઈચ્છતા નથી। અને હું બધા અમારી સોસાયટીને પણ કહું છું અને તમને પણ જણાવું છું કે અમારા એરિયાના કોઈ પણ વ્યક્તિ નેન્સીબેનને વોટ આપશો નહીં, કારણ કે એ વ્યક્તિ કામ કરતી નથી અને સપોર્ટ કરતી નથી। બસ આ એટલી જ ફરિયાદ છે। અને ફોન તો કોઈ દિવસ ઉપાડતા નથી સોસાયટીની નાની મોટી તકલીફો માટે। જ્યાં અમારા પ્રમુખ સાહેબ કહે છે કે ચાલો આપણે નેન્સીબેન પાસે કામ કરાવી લઈએ, તો એ કોઓપરેટ નથી કરતા, ફોન નથી ઉપાડતા અને આજ પછી બી કોઈ દિવસ ફોલોઅપ પણ નથી લેતા। 5 વર્ષમાં એક કોઈ દિવસ અમને મળવા જોવા કે કોઈ ફોલોઅપ લેવા આવ્યા નથી। બસ આ જ તકલીફ છે, એનું તમારે ધ્યાન રાખીને નિરાકરણ કરવું। ઓકે છે હું પણ આ પ્રાસોનાથ નામ સાથે મારું નામ નૂતન બટાવલે છે। હું પણ આ પ્રાસોનાથ સોસાયટીની એક સભ્ય છું। અહીંયા અમારે રોજ સવારે કચરો નાખવા માટે અમે ઘરમાંથી બહાર આવીએ છીએ એટલે અમારા ગાડી આગળ ભાગી જાય છે, પાછી એ પોતે કચરો લેતો નથી અને ગાડી એટલી ઊંચી છે કે અમારો હાથ પોતો નથી। કોઈ વખત અમારા સાસુ નાખે તો એ લોકોને ખીજવાય છે, બેન તમારથી નહીં નાખાય તો મૂકી દો, કોઈ દાડો રિસ્પોન્સ આપતો અને પાછી ધમકી આપે છે કે અમે લોકો તમારે જે કરવું તે કરી લો, અમે નથી કરવાના, નથી તમારો કચરો લેવાના।